નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલની જમીનને લઈને વિવાદ થયો છે। સાંસદ મનસુખ વસાવાએ મંત્રી પ્રવીણભાઈ માળી સાથે વાત કરી છે। મનસુખ વસાવાએ પ્રવીણભાઈ માળીને સ્થળ મુલાકાત લેવા માટે કહ્યું છે। બે તાલુકાના સંબંધ સારા ન હોય તો અભિપ્રાય પણ ન મળે। તમે માત્ર વન વિભાગના અધિકારીઓનું ન નામ લો, ત્યાં બેસી સેટેલાઇટના નકશાથી નિર્ણય ન લેશો, તેવું મનસુખભાઈ વસાવાએ કહ્યું। બે તાલુકાના વચ્ચે કોઈ સંબંધ સારા ના હોય તો એના કારણે પેલા લોકો ઉમરપાડાના તાલુકાના લોકો અભિપ્રાય સાગબારા માટે નહીં આપી શકે। તો એનો મતલબ એવો થોડો કે સાગબારાના લોકો સાથે અન્યાય કરો। આ 20 વર્ષથી સાગબારા તાલુકાના લોકો આ જંગલની જમીન ખેડે છે। પણ મારે પ્રવીણભાઈ માળીને પણ એટલું મારે કહેવાનું છે કે પ્રવીણભાઈ માળી સાહેબ, તમે રાજ્ય કક્ષાના વન મંત્રી છો, તમે બહુ અનુભવી માણસ છો, સારું નોલેજ ધરાવો છો વન બાબતનું, તો તમને એક જ મારી વિનંતી છે, નર્મદા જિલ્લાના તમે સહપ્રભારી મંત્રી પણ છો, તો અધિકારીની વાતમાં તમે ના આવો। તમે આ વિસ્તારના આદિવાસીને જે હિતની વાત છે એને ધ્યાનમાં તમે લાવો। અને ત્યાં ગાંધીનગરમાં આ વન અધિકારીઓ કે આઈએફએસ અધિકારી મિટિંગ નહીં કરો, તમે નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી છો તો તમે સ્થળ પર આવો। આજે જે ખેડાણવાળી જે જમીન છે એ ત્યાં સ્થળ પર આવો તો તમને ખ્યાલ આવશે। ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં બેઠા બેઠા જે સેટેલાઇટના નકશાના આધારે નિર્ણય ના લઈ શકાય। વધુ વિગતો સાથે સંવાદદાતા આશિષ જોડાઈ ગયા છે। આશિષ, જંગલની જમીનને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે। મનસુખ વસાવા કહી રહ્યા છે પ્રવીણભાઈ સ્થળ મુલાકાત લે, તેમની સાથે પણ વાતચીત કરવાની વાત તેમણે કરી છે। બિલકુલ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં 25 દિવસથી સાંસદ મનસુખ વસાવાએ વાત કરી હતી કે જે પ્રવીણ માળી અને અર્જુન મોઢવાડીને વાત કરી હતી, ત્યારે પ્રવીણ માળીને સીધી એમને સલાહ આપી હતી કે ખાસ જે પ્રવીણ માળી જે ત્યાં ઓફિસે ગાંધીનગર બેઠા બેઠા જે પોતાના જે કોમ્પ્યુટર પર અને અધિકારીઓને કહેવા પર જે વાત કરે છે એ ના કરે, અને જે સ્તર પર નિરીક્ષણ કરે અને સ્થળ નિરીક્ષણ કર્યા બાદ એનો નિર્ણય લે। એટલે તો જે આદિવાસીઓને જે હક માટેનો જે ન્યાય કરવો હોય તો જે મંત્રીઓ છે મંત્રીઓએ સ્તર પર આવવું જોઈએ। જી આશિષ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।